સેવાસી ગામમાં એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ। વડોદરા નજીક આવેલા સેવાસી ગામમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવાની માંગ ઉઠી છે। સેવાસી ગામની રહેવાસી હંસાબેન નગીનભાઈ વસાવાએ ભાયલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી આરોપી મફાભાઈ અંબાલાલ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। ફરિયાદ મુજબ હંસાબેન અનુસૂચિત જનજાતિ સમુદાયની હોવાને કારણે આરોપીએ જાહેરમાં જાતિવાચક શબ્દો બોલી તેમને અપમાનિત કર્યા હતા। આ ઘટના 5 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 10:30 વાગે મિનેશભાઈ પટેલના ખેતર પાસે બની હોવાનું જણાવ્યું છે। ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીએ ગાળો આપી ગામમાંથી બહાર કાઢી મૂકવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ ઘટનાના સાક્ષીઓ તથા મોબાઈલ વિડીયો પુરાવા ઉપલબ્ધ હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે। હંસાબેને આરોપી સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની તેમજ પોલીસ સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે। ફરિયાદની નકલ રાજ્યના મુખ્યમંત્રી SC/ST સેલ તેમજ ગ્રામ્ય પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। અરજી મેં એટલા માટે કરી કે અમે જે પટેલ છે મિનેશભાઈ ડાયાભાઈ એમના ખેતરમાં જઈને અમે બેઠા અને મારા છોકરા પહેલાં છોકરી કોમ કરતી હતી તો હું ત્યાં જઈને બેઠી અને મારા છોકરાનો ભાઈબંધ હતો તો હું કીધું ઉમેશ તું શું કરાય તો કે બેઠો કોઈ તમે તું મને 5-6 સિંગો પાડી આપ તો હું ત્યાં જઈને બેઠી એટલામાં બીજા ભાઈ આવીને બેઠા ને એટલામાં જે પપ્પુભાઈ ઈશ્વરભાઈ એ આવ્યા ના ઈશ્વર કાકા આવ્યા। શું નામ હતું એમનું? પ્રફુલભાઈ અંબાલાલ એ આવ્યા અને કે તું અહીં કેમ બેઠી કે એવું કરી મને અનસાવ ગારો બધી બોલવા માંડ્યા। તો એ છતાં હું એવું બોલી કે હું કોઈનું કંઈ લેવા નહીં આવી કે કોઈને કંઈ કહેવા નહીં આવી તમે મને આવું વિચેન્દ્ર ગારો ના બોલશું તો એ મને જેવી તે અનસન ગારો બોલી ગયા તો એ છતાં હું કંઈ જ ના બોલી તો છતાં ફરી મારવા મને હોમા થઈ ગયા અને બોલવા લાગે કે તારું ઘર હરગરેશ તને ખોડિયામાં રહેવા નહીં દઉં તો એનું કારણ હું એટલા માટે હું અરજી કરી છે અને વારંવાર મને ઓલરેડી જેવું ને તેવું બોલી જાય ના બોલવાનું મા બેન પર બોલી જાય તેવું કેટલું સહન કરું હું એના માટે હું અરજી આપી છે। એ ભાઈ હાલમાં શું કરે છે? એ પટેલ છે સેવાસીનો પટેલ છે પણ પટેલ જેવું સમાજ ના વાપર્યું અને પટેલ જેવું બોલ્યા જ ના પટેલને મોઢા આવી ગાર આવે જ ના એવું લપસપ મને જેવું ને તેવું બોલી જ્યાં મા બેન બોલી જ્યાં પછી કે તને જીવતી હરગાઈ દેશું ફરી આમ રહેવા નહીં દઉં તારા બાપનું છે બધું તું ખેતરમાં કમ બેઠી એવું બધું બોલવા માંડ્યા અને ભીલડી છે તું તારી મને તે ભીલડી છે તું અહીં કમ રહે છે ખેતરમાં અમારે કમ આવે છે એવું કરીને મા સમાન ભીલ સમાજ બોલ્યો મને કયા પ્રકારની ગાળ બોલ્યા હતા? એવું બોલે કે લુખી તું રંડી આવું બધું કરીને મને ભીલડી બોલી ગયો તો મારું કારણ હું સાહેબ એ કારણ મને કંઈ તો નિવેદન આપજો। એટલી બધી ખોટી બોલ્યા છે મારાથી અત્યારે કહેવાય એવું નથી કે એટલું બધું બોલી શકું એવું નથી એની એવી ગંદી ગારો મને આપી છે અને જા તને થાય તે કરી લે તારું તો હું ઘર હરગરેશ સેવાસીમ તને રહેવા નહીં દઉં તું તો ભીલડી છે આવું બધું મને બહુ દન સબ બોલી ગયા છે। પહેલા પણ આને લઈને કોઈ તમારે હા પ્રોબ્લેમ થયેલો છે? હા થયેલો પહેલાં વર્ષ પહેલાં હું હાર્દિકભાઈ પટેલની જમીન કરતી હતી ત્યાં પણ મને જેવું તેવું વર્તન કર્યું હતું કે તું ખેતરા કામ ખેડે છે તું અહીં કેમ આવે છે તે ઘડે મને મા હમણાં બહુ જ ગારો બોલી જાઉં તે ઘડે પણ મને લાકડું લઈને મારવા ખેતરમાં ફરી વર્યો તો એ અમે પટેલ કીધું જે ખેતી કરતી એ પટેલ બોલ્યા કે ના આવું નહીં આપણે કોઈ જોડે ઝઘડું તો એ હું 1 વર્ષ થયું છોડી દીધું પણ આ સમાન પાછો એને મને આવું કેમ પજવે છે એનું કંઈક કારણ હશે ને। તમે કોઈ અરજી કે ફરિયાદ કરી છે? આજે તો હું અરજી કરી જ છું એને માટે મને ઘડિયા હેરાન કરે છે મારું તો કોઈ છે નથી છોકરા મારા નાના કાલ ઉઠીને મને કશું થાય કંઈ મારી લે તો મારે જવાબદારી કોને લેવી? તમારી માંગ શું છે? કોઈ ના કંઈ એનો ન્યાય કરાવો સાહેબ તો મને કંઈક મારે પણ જાણવા મળે કે આ કયા કારણથી મને આવું દુઃખ દેશે। તમારી માંગ શું છે? મારી માંગ એ છે સાહેબ આજે જેટલી મને જેવું તેવું વર્તન વર્યા છે તો બીજી મહિલાને આવું વર્તન વરે ના અને આજે હું આટલું સહન કરું છું કાલ ઉઠીને બીજાને પણ આવું કરવું ના જોઈએ એને જરાક તો નિર્ણય કરાવો એને સબત શીખવાડો બીજું તો મારે શું કહેવું મારે તો કંઈ આગળ પાછળ કોઈ છે નહીં કાલ ઉઠીને કંઈક કરીને મરી જઈશ ઘડે તરાસ આવે છે તો મારા છોકરાનું બેલી કોણ? આપણું નામ? મારું નામ હંસાબેન વસાવા નકીનભાઈ આપણું રહેવાનું છે? સેવાસી ખોડિયા તલાવડી। અને પહેલા જે ભાઈ છે જેમને તમને ગંદા શબ્દો પ્રયોગ કર્યો એમનું ક્યાં રહેવાનું? એ સેવાસી ગામમાં રહે છે પટેલ છે તો આખું નામ શું એમનું? પ્રફુલ અંબાલાલ। રિપોર્ટ પ્રવીણ વસાવા સબિન ભારત ન્યૂઝ વડોદરા।